ઘણા બધા લોકો જ્યારે એમ કહેતા હોય કે સ્ત્રીને કોઈકના સહારાની જરૂર હોય, કોઈકનો તો સહારો જોઈએ, જેમ આપણા અનેક સમયથી આપણા પૂર્વજોના સમયથી એમ કહેવામાં આવે છે કે જ્યારે સ્ત્રી કન્યા સ્વરૂપે હોય, બાલ સ્વરૂપે હોય, ત્યારે પિતાનો સહારો, મોટી થાય, લગ્ન થાય તો પતિનો સહારો, ત્યારબાદ પુત્રનો સહારો. આ બધું બરાબર છે. એ કોઈ કર્તવ્યથી તમને સહારો આપતું હોય અને તમે એ સહારાને સ્વીકાર કરતા હોય, પણ કલયુગની અંદર તો હું એમ કહીશ કે દરેક સ્ત્રીએ પોતે પોતાનો સહારો બનવું જ પડશે. પોતાની દીકરીઓ હોય, તમારા દરેકના ઘરમાં દીકરી હશે, બીજું કાંઈ ના શીખવાડો તો એને પોતાના માટે બોલતા શીખવાડો, પોતાના માટે ઊભા રહેતા શીખવાડો, પોતાના માટે અવાજ ઉઠાવતા શીખવાડો. આજે ભાવ છે ને, ના બોલાય, ના કહેવાય, ચૂપ રહેવું પડે, સાંભળી લેવું પડે. આપણે તો સ્ત્રી છીએ. વિચાર કરો, સ્ત્રી વગર સંસાર ચાલવાનો જ નથી. એક ઘર ચાલી શકે છે સ્ત્રી વગર? એક સામાન્ય ઘર નથી ચાલી શકતું, તો આ સમગ્ર સંસાર કઈ રીતે ચાલશે?